અલીફ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી તો જીબીનભાઈ અને એમના ફાઉન્ડેશન છે તેમના બધા યુવાનો સેવા માટે આગળ આવ્યા અને ટ્રાફિક જામ ન થાય તેના માટે બનતી કોશિશ એમણે બધી કરી. તો ગણપતિ વિસર્જનના દિવસે દર વર્ષે એમણે કામગીરી કરે જ છે. તો આ વર્ષે બી ગણપતિ વિસર્જન 2025ના રોજ ઉપસ્થિત રહી પોલીસ પ્રશાસનની ટીમને બી એમણે આશ્વાસન આપ્યું કે અમે ઊભા છે સર, તમારે ફિકર કરવાની ચિંતા કરવાની જરૂર નથી. જે રીતના કે નવસારીમાં કોઈ બી મુસીબત, કોઈ બી ધર્મ, કોઈ બી જાત જોવા વગર જુબીનભાઈ અને અલીફ ફાઉન્ડેશનની જે ટીમ છે ને તે હર વખતે આપણે ઊભા જ જોયા છે. તો એમનું કામ સરાહનીય છે. તો એમને મેં દિલથી શુક્રિયા અદા કરવા માગું છું ને એવણ આવા કામ કરતા રહે અને એમની ટીમને બી હોસલાઈ અફઝાઈ આપું છું કે આવા કામ તમે કરતા રહો નવસારીની પબ્લિકના માટે. તો કોઈ જાત ધર્મ કોઈ એ જોતા નથી જુબીનભાઈ. કોઈ બી ધર્મનો કોઈ બી જાતનો માણસ હોય, જુબીનભાઈ અને એની ટીમ ઇમરજન્સી હોય, લોકડાઉન જેવો કપરો સમય હોય તો કાયમ જુબીનભાઈની ટીમ અને અલીફ ફાઉન્ડેશન ટ્રસ્ટ રાત દિવસ આપણી નવસારીની પબ્લિકના માટે ઊભા જ રહી છે. તો તમે બી એમને સપોર્ટ કરો, જે કંઈ તમારાથી સપોર્ટ થાય. થેન્ક યુ. અસ્સલામ વાલેકુમ. તમને મળીશું બીજા સારા સારા વિડીયોમાં. खुशी की बात है जुबिन में मैं आपसे भी जानना चाहूँगा क्या अलीफ फाउंडेशन ने ऐसा सोचा कि खास से ये गणेश विसर्जन के दिन ऐसे जगह पे जहाँ पे ट्रैफिक कंट्रोल नहीं होता है वहाँ पे ट्रैफिक के अंदर आपको बीच में आना पड़ा, क्या खास वजह रही इसकी? अब हर साल हम अलीफ फाउंडेशन तो यहाँ पे गणेश विसर्जन हो के कोई भी त्यौहार हो हम सपोर्ट करते हैं और खड़े रहते हैं और ट्रैफिक का हो और गणेश जी आराम से जा सके. ये बहुत अच्छी बात है और यही सौहार्द और यही भावना के साथ में कौमी एकता जो है नज़र आती है, जिसमें